નમસ્કાર દોસ્તો, આજનો વિડિયો બુદ્ધિમાન વ્યક્તિમાં કયા ગુણો હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડિયોને છેલ્લે સુધી જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, ચૂપ રહેવાની કળા જાણે છે। બુદ્ધિમાન માણસ દરેક ચર્ચામાં જોડાતો નથી। એ જાણે છે કે દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી હોતો। એ શાંત રહીને વિચાર કરે છે, પછી બોલે છે। એનું મૌન જ એનું જ્ઞાન છે। નંબર 2, પ્રતિક્રિયા આપતા પહેલાં વિચાર કરે છે। જ્યારે બીજાઓ ગુસ્સે થાય છે ત્યારે બુદ્ધિમાન માણસ શાંત રહે છે। તે સમજે છે કે એક ક્ષણનો ગુસ્સો આખી જિંદગીનો અફસોસ બની શકે, એટલા માટે એ પહેલાંથી વિચારે છે, પછી નિર્ણય લે છે। નંબર 3, દરેકમાંથી કંઈક શીખી લે છે। બુદ્ધિમાન વ્યક્તિને કોઈ નાનું નથી લાગતું। એને ખબર છે કે ક્યારેક સૌથી નાનો માણસ પણ સૌથી મોટો પાઠ શીખવી જાય છે। એ માટે એ સાંભળે છે, નિરીક્ષણ કરે છે અને શીખવાનું ક્યારેય બંધ નથી કરતો। નંબર 4, તે અહંકારથી દૂર રહે છે। જ્ઞાન હોય અને અહંકાર ન હોય એ જ સાચી બુદ્ધિ છે। બુદ્ધિમાન માણસ પોતાના જ્ઞાનનો દેખાવ નથી કરતો, પણ તેનો ઉપયોગ શાંતિથી કરે છે। એને દેખાવ નહીં, આંતરિક ઉન્નતિ મહત્વની લાગે છે। નંબર 5, તે સમયની કિંમત જાણી શકે છે અને સમજે છે। બુદ્ધિમાન વ્યક્તિ જાણે છે કે સમય જ જીવન છે। તે સમયને વ્યર્થ બાબતોમાં બગાડતો નથી। એ બોલે પણ જરૂર મુજબ, રહે પણ વિચારપૂર્વક અને કરે પણ યોગ્ય સમય। નંબર 6, તે સંતુલિત રહે છે, આનંદમાં પણ અને દુઃખમાં પણ। બુદ્ધિમાન વ્યક્તિને ખબર છે કે જીવન બદલાય છે। એ સુખમાં અહંકાર નથી કરતો અને દુઃખમાં તૂટતો પણ નથી। એનું મન સ્થિર છે, કારણ કે એને વિશ્વાસ છે આ પણ પસાર થઈ જશે। આજકાલ તો લોકો જ્યારે તમને પૂછે કે શું કામ કરો છો, ત્યારે હકીકતમાં એ લોકો હિસાબ લગાવતા હોય છે કે તમને કેટલી ઇજ્જત આપવાની છે। માણસને પોતાની નજરોમાં સારું રહેવું જોઈએ, કારણ કે દુનિયાનું તો શું, એમને તો જ્યારે મતલબ હશે ત્યાં સુધી તમે સારા,
અને મતલબ પૂરો થયા પછી તમારાથી ખરાબ બીજું કોઈ પણ નહીં હોય. જે વ્યક્તિ લાલચ રાખે છે, જે વ્યક્તિ હંમેશા પોતાના સ્વાર્થ માટે કામ કરે છે, એ માણસની કિંમત ક્યારેય લોકો નથી કરતા. આ તમામ કારણો જાણ્યા પછી જો કોઈ પણ પ્રકારની આદત તમારામાં હોય તો એને કાઢી નાખજો, તો તમે જીવનમાં હંમેશા પ્રગતિ કરી શકશો. મિત્રો, સમયની સાથે ઘણું બધું પાછું મળી શકે છે, પરંતુ એ સમયની સાથે ખોયેલો ભરોસો અને એ સંબંધો ક્યારેય પાછા નથી મળતા. એટલા માટે જે જીવનમાં સારા સંબંધો મળ્યા છે એ સંબંધોને સાચવી લેવા જોઈએ. બીજાને સુખી કરવાની ભાવના રાખવાવાળો માણસ ક્યારેય પણ તેના જીવનમાં દુઃખી નથી થતો. સંબંધ એવા લોકો સાથે રાખો જેના માટે તમે કોણ છો એ મહત્વનું નથી હોતું, પરંતુ તમે કેમ છો એ મહત્વનું હોય છે. દરેકના જીવનમાં એક વ્યક્તિ એવી પણ આવે છે જેને મળીને એવું લાગે છે કે કાશ આ વ્યક્તિ આપણા જીવનમાં થોડી વહેલી આવી હોત. હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. મિત્રો, જો જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય ચિંતા ના કરવી જોઈએ, કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ. કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે, એ કંઈ ખબર નથી હોતી. જીવનમાં ક્યારેક આપણી બુરાઈ થવી પણ જરૂરી છે, કારણ કે જો દરરોજ વખાણ સાંભળશો ને તો જીવનમાં આગળ નહીં વધી શકો. માન્યું કે કઠિનાઈ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે છે ત્યારે એકલો માણસ મજબૂત પણ બને છે. જીવન એ હંમેશા આગળ વધવાનું નામ છે. ભૂતકાળની ભૂલોને લઈને અટકી ના જાઓ, કારણ કે એ ભૂલો તમને તોડવા માટે નથી, પરંતુ તમને શીખવવા માટે છે. જે માણસ ભૂલોમાંથી શીખે છે એ જ માણસ ભવિષ્યમાં જીતે છે. સાચા માણસની
સૌથી મોટી કમજોરી એ છે કે એ બધાને દિલથી સાચા માને છે, પણ એ જ એની સૌથી મોટી તાકાત છે, કારણ કે એની સચ્ચાઈ એને દુઃખી તો બનાવે છે, પણ દુનિયાની સામે એની ઓળખ અલગ ઊભી કરે છે. જીવન એ દરિયાની જેમ છે, ક્યારેક શાંત, ક્યારેક તોફાની. જો તમે તુફાનમાં હિંમત હારી જશો તો ક્યારેય તરવાનું શીખી શકશો નહીં. જીવન એ હિંમતમાં, તુફાનમાં હિંમત રાખીને આગળ વધવું, એ જ જીવનની સાચી કળા છે. મુશ્કેલીઓ અંત નથી, એ તો ફક્ત મજબૂત બનાવવા માટેની પરીક્ષા છે. જ્યારે માણસનું દિલ તૂટે છે ત્યારે ફક્ત દિલ જ નથી તૂટતું, પરંતુ તેની સાથે એનો ભરોસો અને તમારી સાથે રાખેલો લગાવ પણ તૂટી જતો હોય છે. આજના જમાનામાં લોકો તમારી કદર ત્યારે કરે છે જ્યારે એમને તમારી જરૂરત હોય છે. ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જાય છે. કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જાય છે. એની આદત બનાવવામાં સમય નથી લાગતો. પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય, બાકી હાલ ચાલતો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે. લોકોને પારખતા શીખો, કારણ કે દરેક ચમકવાવાળી ચીજ સોનું નથી હોતી, અને દરેક બહારથી સારા દેખાવાવાળા લોકો અંદરથી સારા પણ નથી હોતા. આ જિંદગીમાં કોઈ હંમેશા માટે સાથ નથી આપતું. જે લોકો કહે છે ને કે ક્યારેય સાથ નહીં છોડું, એ જ લોકો સાથ છોડીને જતા રહે છે. જીવનમાં દરેક વ્યક્તિ તમારી સાથે નથી રહી શકતી. કોઈ શીખવવા માટે આવે છે, કોઈ સુધારવા માટે આવે છે, અને કોઈ છોડીને જવાની શીખ આપવા માટે આવે છે. દરેક સંબંધ એક પાઠ છે, એને સ્વીકારો, એમાં અટકશો નહીં. જિંદગી જ્યારે હસાવે ત્યારે સમજવું કે સારા કર્મોનું ફળ મળ્યું છે, અને જિંદગી જ્યારે રડાવે ને ત્યારે સમજવું કે સારા કર્મો કરવાનો સમય આવી ગયો છે. સંબંધોને સાચવવાનું બંધ કરી દો. સંબંધોને સાચવવાના ના હોય, સંબંધોને નિભાવવાના હોય. અને આમે જેને જેટલો જ સાથ આપવો હોય છે, એટલો જ એ સાથ નિભાવે પણ છે. જે સંબંધોથી મતલબથી બનતા હોય છે, જે સંબંધો સ્વાર્થથી બનતા હોય છે, એ સંબંધો ગમે ત્યારે તૂટી જાય છે,
ભલે થોડા મોડા બનો, પરંતુ જરૂર કંઈક બનો મિત્રો, કારણ કે અહીં લોકો સમયની સાથે તબિયત નહીં પરંતુ હેસિયત જરૂર પૂછે છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું ને એ માણસ હોવાનું પ્રમાણ છે. દરિયામાં તમે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં ક્યારેય મીઠો નહીં થાય. એવી જ રીતે તમે સ્વાર્થી લોકોને કેટલાય પણ પોતાના બનાવી લો, એ ક્યારેય તમારા નહીં થાય. એ ભૂલો ખૂબ જ દર્દ આપે છે. જે ભૂલોનો માફી માગવાનો સમય નીકળી ગયો હોય છે. કોઈ એકલો હોય તો એ ના સમજવું કે તેને કોઈ પસંદ નથી કરતું, પરંતુ તે આ દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે. એક વાત યાદ રાખજો દોસ્તો, કે જીવતા છો તો નિંદા થવાની છે, કારણ કે વખાણ તો મર્યા પછી જ થાય છે. સાચું સુખ એ નથી કે દુનિયા તમને ઓળખે. સાચું સુખ એ છે જ્યારે તમે પોતાની સાથે એકાંતમાં બેસો ત્યારે શાંતિ અનુભવો. દરેક સંબંધમાં પ્રેમ તો સહજ છે, પણ વિશ્વાસ એ સૌથી મોટો આધાર છે. એકવાર વિશ્વાસ તૂટી જાય તો સંબંધ નિર્માણ કરતાં વધુ કઠિન બને છે. સફળતા મેળવવા કરતાં પહેલા વિશ્વાસ મેળવવો જરૂરી છે. જે વ્યક્તિ પોતાના પર વિશ્વાસ રાખે છે ને એ અશક્યને પણ શક્ય બનાવી શકે છે. જીવનમાં અડચણો તો આવશે જ, પણ જો મન મજબૂત છે તો રસ્તો પોતે જ બની જાય છે. ખૂબ જ મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમે તૂટી રહ્યા હોય અને મુસ્કુરાવવાની તમારી આદત બની જાય. હંમેશા એ કોશિશ કરો કે જે લોકો તમારા પર વિશ્વાસ કરે એ લોકોનો વિશ્વાસ ક્યારેય ના તોડો. ભૂલી જાવ એ કે આ દુનિયા પ્યારથી ચાલે છે. આ દુનિયા તો સ્વાર્થથી ચાલે છે. સમયની પહેલાં મળેલી વસ્તુ તેનું મૂલ્ય ખોઈ નાખે છે અને સમયથી પછી મળેલી વસ્તુ તેનું મહત્ત્વ ખોઈ નાખે છે. ખુશ રહેતા શીખી જાઓ એની પહેલાં કે ઉદાસ રહેવાની તમારી આદત બની જાય. કેટલાક લોકો આપણું દિલ રોજ દુભાવે છે, પરંતુ એમનાથી વાત કરીને આપણે ખુશ થઈ જતા હોઈએ છીએ. દુનિયા એ પુસ્તક છે જે ક્યારેય વાંચી નથી શકાતું, અને જમાનો એ છે જે બધું જ શીખવાડી દે છે. થોડી ધીરજ રાખો સાહેબ, કારણ કે દરેક દુઃખની પાછળ સુખ જરૂર આવે છે. નિંદ અને નિંદા ઉપર જે વ્યક્તિ વિજય મેળવી લે છે એને આગળ વધતા
કોઈ નથી રોકી શકતું. સમય હંમેશા એક જેવો નથી રહેતો મિત્રો. એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે. જેમણે પણ તમને દુઃખ આપ્યું છે, જેમણે તમને કષ્ટ આપ્યું છે, એમને પણ કષ્ટ મળશે. અને યાદ રાખજો, એ જોવાનો તમને સમય પણ મળશે. વિચાર સારા હોવા જોઈએ, કેમ કે નજરનો ઈલાજ થઈ શકે છે, પરંતુ નજરિયાનો નહીં. ભૂલો એ જીવનનો એક હિસ્સો છે, પરંતુ એને સ્વીકારવાનું સાહસ ખૂબ જ ઓછા લોકોમાં હોય છે. ભરોસો જો પોતાના પર રાખો તો એ તમારી તાકાત બની જાય છે, અને જો બીજા પર રાખો ને તો એ તમારી કમજોરી બની જાય છે. કેલેન્ડર હંમેશા તારીખો બદલે છે, પરંતુ એક તારીખ એવી પણ આવે છે જે આખા કેલેન્ડરને પણ બદલી નાખે છે. ઘણું મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈને સમજવું. જે ત્રાજવા પર આપણે બીજાને તોલીએ છીએ ને, એ ત્રાજવા ઉપર તમે ખુદ બેસીને જોઈ લો. માણસના શરીરનો સૌથી સુંદર હિસ્સો દિલ છે. જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો શું કામનો. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.